હેલો ફ્રેન્ડ્સ, તો આપણી ટેન્સીસ એટલે કે કાળની સિરીઝમાં આજે આપણે બીજો કાળ લઈએ છીએ ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો કોઈ ક્રિયા, કોઈ એક્શન જે છે એ અત્યારે જ થાય છે, આ ક્ષણે જ થાય છે, એના માટે આ કાળ વાપરવામાં આવે છે. તો ખાસ કરીને હું અત્યારે તમને સમજાવી રહ્યો છું. માનો કે આજુબાજુમાં કોઈ અત્યારે વાહન ચલાવી રહ્યો હોય તો અત્યારે તે વ્યક્તિ વાહન ચલાવી રહ્યો છે. પછી મારા મમ્મી રસોઈ અત્યારે જ બનાવતા હોય તો એ રીતે, તો જે ક્રિયા અત્યારે જ શરૂ છે તેના માટે. વાક્ય રચના તો બહુ કંઈ ખાસ હાર્ડ નથી. આઈ સાથે આપણે એમ યુઝ કરીએ છીએ. વી યુ ધે બહુવચન સાથે આર નોટ અથવા આરન્ટ નકાર માટે. હી શી ઇટ સાથે ઇઝ નકારમાં ઇઝ નોટ અથવા ઇઝન્ટ. ખાસ એક ફીચર એક વધારે ખાસ સમજવાનું છે કે જે તે વર્બ છે, ક્રિયાપદ છે, એમાં આઈએનજી લાગશે. હા, અને બીજું બે ત્રણ શબ્દો જે છે એનાથી વધારે કાળ સ્પષ્ટ થશે. નાવ, અત્યારે, એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે, રાઇટ નાવ વગેરે વગેરે. તો બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ કે હું અત્યારે પત્ર લખી રહ્યો છું. આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ. તમે બહુવચન માટે વાપરે, તમે અત્યારે ચિત્રો દોરી રહ્યા છો. યુ આર ડ્રોઈંગ પિક્ચર્સ નાવ. તે અત્યારે આકાશમાં ઉડી રહ્યું છે. ઇટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય નાવ. તમે મારા કાકા, માય અંકલ એ રીત ઉપર બનાવી શકો છો. માનો કે મારા કાકા અત્યારે ચોકલેટ વેચી રહ્યા છે. માય અંકલ ઇઝ સેલિંગ ચોકલેટ્સ નાવ. તેણીના ભાઈઓ અત્યારે ઘર શણગારી રહ્યા છે. તો તેણીના ભાઈઓ હોવાથી બ્રધર્સ. હર બ્રધર્સ આર ડેકોરેટિંગ ધ હોમ નાવ. તો અત્યારે થતી ક્રિયા માટે ખાસ આઈએનજી વાપરશું આપણે ક્રિયાપદમાં. આનાથી વધારે કાળ સ્પષ્ટ થશે. તો આ છે ચાલુ વર્તમાન કાળ. થેન્ક યુ સો મચ.